હવામાન વિભાગ દ્વારા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 2 અને 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ટ્રફ પસાર થવાને કારણે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતાઓ છે. સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરા, નગર હવેલી અને દમણમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 1 જુલાઈના રોજ અરબી સમુદ્રમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ અને કચ્છના રાપરમાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો, જેને કારણે ખેડૂતોમાં ખેતી અંગેની નવી આશા જન્મી છે. હવામાન વિભાગે તમામ નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.